મજામાં? ધ કોમર્સ એક્સપર્ટ યુટ્યુબ ચેનલમાં હું ઠક્કર અનિક્ષા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ 2 લેક્ચર લીધા. 2 લેક્ચરમાં તમે અકાઉન્ટ પાર્ટ 1 ચેપ્ટર 1નું ભાગીદારી વિષય પ્રવેશ વિશે ભણ્યા છો, જેમાં પહેલાં ભાગીદારીની માહિતી મેળવી, ભાગીદારી શું છે એ વિશે સમજ્યા, અને પછીનો લેક્ચર જે હતો એમાં આપણે કરારનામા વિશે ભણ્યા છીએ. અને કરારનામું ન હોય તો ભાગીદારી કાયદા અનુસાર કઈ કઈ જોગવાઈઓ લાગુ પડે છે એ વિશે આપણે ભણ્યા હતા. હવે આજે આપણે ભણીશું ભાગીદારીના મૂડી ખાતા. આજે આપણે ભણીશું ભાગીદારના મૂડી ખાતા. હવે ભાગીદારના મૂડી ખાતા ક્યારે રાખવાની જરૂર પડે છે અને શા માટે રાખવા જોઈએ? તો ભાગીદારી પેઢી સાથે કરેલા જે વ્યવહારો છે એ નોંધવા માટે થઈ અને ભાગીદારી પેઢીના ચોપડે ભાગીદારી મૂડી ખાતા રાખવામાં આવતા હોય છે. ભાગીદાર માટે જે આવક હોય છે એ મૂડી ખાતામાં જમા બાજુ નોંધવામાં આવશે અને જે ખર્ચ હશે એ ઉધાર બાજુ નોંધવામાં આવશે. ભાગીદારી મૂડી ખાતાના પ્રકારો જોઈએ તો ભાગીદારી મૂડી ખાતાના પ્રકારો ભાગીદારી મૂડી ખાતાના પ્રકારો 2 છે, જેમાં પહેલો પ્રકાર છે અસ્થિર મૂડી ખાતા. અસ્થિર મૂડી ખાતાને આપણે હંગામી મૂડી ખાતા પણ કહી શકીએ છીએ. અસ્થિર મૂડી ખાતાને આપણે હંગામી મૂડી ખાતા પણ કહી શકીએ છીએ. અને એ પછીનો બીજો પ્રકાર જે છે એ છે સ્થિર મૂડી ખાતા, જેને આપણે કાયમી મૂડી ખાતા તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો આપણે પહેલું ભણીશું અસ્થિર મૂડી ખાતા. હવે અસ્થિર મૂડી ખાતામાં કેવું હોય છે કે જે શરૂઆતની બાકી હશે, જે શરૂઆતની મૂડી હશે એ અને આખરની મૂડી બંનેમાં તફાવત હશે, તો આપણે એને અસ્થિર મૂડી ખાતા તરીકે કહી શકીએ. હું તમને અત્યારે અસ્થિર મૂડી ખાતાના જે મૂડી ખાતા છે એને હું તમને ઉદાહરણ તરીકે આખું ફોર્મેટ દોરી અને સમજાવું છું. હવે આપણે ભાગીદારોનું મૂડી ખાતું જોઈએ. તો એમાં જે છે એ આ બાજુ આપણે ઉધાર કહીશું અને આ બાજુને આપણે જમા કહીશું. મેં પહેલા કહ્યું એ જ રીતે ભાગીદારો માટે જે ખર્ચ હશે એ ઉધાર બાજુ નોંધાશે અને ભાગીદાર માટે જે આવક હશે એને આપણે જમા બાજુ નોંધીશું. તો સૌથી પહેલા એવો હવાલો હોય છે, તારીખ જે હોય એ મોટા ભાગે અહીંયા 1/4 આવશે. અહીંયા 1/4 આવશે કારણ કે આપણું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું હોય છે. તો 1 તારીખે બાકી આગળ લાવ્યા તરીકે આ જે છે એ છે વર્ષની શરૂની બાકી, શરૂની મૂડી. બરાબર છે. હવે જે પહેલા હશે આ બાકી કેવી હશે? આપણે ભાગીદારોનું મૂડી ખાતું જોઈએ
અસ્થિર હંગામી મૂડી ખાતાની પદ્ધતિમાં માત્ર ને માત્ર એક ખાતું જ કરવામાં આવે, એક ખાતું જ તૈયાર કરવામાં આવે છે, જે છે ભાગીદારોનું મૂડી ખાતું. હવે ભાગીદારોનું મૂડી ખાતાનું ફોર્મેટ આવું કંઈક હોય છે, જે ઉધાર અને જમા બે બાજુ થાય છે. વચ્ચેથી એક પાર્ટ કરી એક બાજુ તારીખ, વિગત, ભાગીદાર એ ના રૂપિયા અને ભાગીદાર બી ના રૂપિયા. એ જ રીતે જમા બાજુ તારીખ, વિગત, ભાગીદાર એ ના રૂપિયા અને ભાગીદાર બી ના રૂપિયા તરીકે દર્શાવવામાં આવે છે. આ ભાગીદારોનું મૂડી ખાતાનું ફોર્મેટ તૈયાર કર્યું છે. હવે આ મૂડી ખાતામાં કઈ કઈ વિગતોનો સમાવેશ થશે એ વિશે હવે હું તમને સમજાવવા જઈ રહી છું, તો તમે ધ્યાનથી જોજો. હવે આવશે બાકી આગળ લાવ્યા. પહેલી નોંધ હંમેશા મૂડી ખાતામાં એક જ આવશે, બાકી આગળ લાવ્યા. આ હશે મૂડીની શરૂની જમા બાકી. મૂડી ખાતાની જે શરૂની બાકી હશે, જમા બાકી, જો જમા બાકી હોય નોંધમાં, તો આપણે હંમેશા ભાગીદારોના મૂડી ખાતામાં એ મૂડીની શરૂની જમા બાકીને હંમેશા આપણે જમા બાજુ દર્શાવીશું. આ જ્યારે શરૂઆતની મૂડી છે એવું ક્યારે કહી શકાય? કદાચ એમ ના પણ લખ્યું હોય કે શરૂઆતની મૂડી, તો એમાં તારીખ આપણને આપેલી હોય છે, જે 1 એપ્રિલ હોય તો એ હંમેશા 1 એપ્રિલ હંમેશા શરૂઆતની મૂડી તરીકે જ દર્શાવી શકાય. એ હંમેશા શરૂની જમા બાકી તરીકે આપણે જમા આપેલી હોય તો જમા બાજુ લખીશું, જેટલા રૂપિયા આપ્યા હોય એટલા બંને બાજુ લખી દઈશું. હવે આ થઈ જમાની બાકીની. હવે વાત કરીએ આપણે ઉધાર બાકીની શરૂઆતની. પહેલા તો આપણે લખીશું વિગતમાં કે બાકી આગળ લાવ્યા. આ હશે જ્યારે આપણને મૂડીની શરૂઆતની બાકી ઉધાર આપી હોય તો આપણે તેને ઉધાર બાજુ નોંધીશું. જેટલા રૂપિયા હોય, જેટલા ભાગીદારના, એટલા એ ભાગીદારના રૂપિયાની લાઈનમાં નોંધ કરીશું. એ પછી આપણે પહેલા જમા બાજુની વાત કરીએ. પછી આપેલું હોય કોઈ પણ તારીખ હોય, મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ આપવાની જો નોંધ કરવામાં આવેલી હોય તો મૂડી પર વ્યાજની ગણતરી કરી અને જમા બાજુ, કારણ કે મૂડી પર વ્યાજ હંમેશા ભાગીદાર માટે શું થશે? આવક થશે. એટલા માટે મૂડી પર વ્યાજને આપણે જમા બાજુ નોંધ કરીશું. એ પછી છે રોકડ બેંક કે અન્ય, રોકડ બેંક કે અન્ય ખાતે જમા કરીશું. આ છે વધારાની મૂડી. જ્યારે ભાગીદાર પેઢીમાં વધારાની મૂડી લાવશે તો એને આપણે ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ નોંધ કરીશું. રોકડ બેંક કે અન્ય ખાતે આ વધારાની મૂડી પેઢીમાં લાવ્યા એ અંગેની નોંધ છે. એ પછી આવશે પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, હવે આ પગાર, બોનસ, કમિશન, મહેનતાણું એ છે પેઢી ભાગીદારને ચૂકવશે. એટલા માટે ભાગીદાર માટે એ હંમેશા આવક થશે. જ્યારે આપણે મૂડી ખાતા તૈયાર કરવાના થાય ત્યારે આપણે આપણી પોતાની જાતને એઝ અ ભાગીદાર સમજી અને તમે સમજવા ટ્રાય કરશો, વ્યવહારો તો તમને આરામથી સમજાઈ જશે. હવે જો હું કોઈ ભાગીદારી પેઢીમાં ભાગીદાર તરીકે વર્ક કરતી હોઉં, કામ કરતી હોઉં, તો એ ટાઈમે ભાગીદાર જે પગાર, બોનસ, કમિશન, મહેનતાણું જે ચૂકવશે એ મારા માટે શું થશે? તો કે આવક થશે, કારણ કે એ મને મળવાનું છે. એટલા માટે મારા ખાતે શું થાય? જમા થાય. એવી જ રીતે ભાગીદારોના ખાતે પગાર,
બોનસ કમિશન મહેનતાણું જેટલું ચૂકવ્યું હોય પેઢીએ એટલું જમા બાજુ નોંધ કરવામાં આવશે. એ પછીની જમા બાજુની એક નોંધ હજી બાકી રહી છે જે આપણે જોઈએ છેલ્લી છે, જેને આપણે લખીશું બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. આ છે આખરની બાકી, મૂડીની આખરની બાકી. આખરની બાકી પણ કેવી? જમા બાજુ છે તો જમા બાકી હશે એવું ના. આખરની બાકી જમા બાજુ ત્યારે નોંધવામાં આવશે જ્યારે તે ઉધાર બાકી હશે. આખરની ઉધાર બાકી હશે તો આપણે એને જમા બાજુ નોંધીશું. એ પછી ઉધાર બાજુ જોઈએ તો ઉધાર બાજુ ઉપાડ ખાતે ભાગીદાર ક્યારે? જ્યારે પોતાના અંગત ખર્ચા માટે, અંગત જરૂરિયાત માટે પેઢીમાંથી રોકડ, બેંક થ્રુ અથવા કોઈ અન્ય રીતે જ્યારે કંઈ વસ્તુ લઈ જશે કે પૈસા લઈ જશે કે ચેક લઈ જશે ત્યારે એને ઉપાડ કહી શકાય, કારણ કે એને પોતાના અંગત ખર્ચા માટે પેઢીમાંથી પૈસા લીધા છે. ઉપાડ છે એ પેઢીમાંથી ભાગીદારે લીધા તો ભાગીદાર માટે તો આવક થવી જોઈએ ને? ના. શા માટે? કારણ કે એને ખર્ચ માટે લીધા છે, એટલા માટે આપણે એને ઉધાર બાજુ નોંધીશું. અને ઉપાડ જે છે એ ભાગીદાર માટે ભાગીદારની મૂડીમાંથી એ ઘટાડો કરે છે, એટલા માટે એને આપણે ઉધાર બાજુ નોંધીશું. એ પછી છે રોકડ બેંક. એને આપણે ઉપાડને રોકડ બેંક કે અન્ય ખર્ચ અન્ય તરીકે પણ નોંધી શકીએ છીએ. રોકડ બેંક કે અન્ય તરીકે આપણે એને ઉધાર બાજુ નોંધી શકીએ છીએ. એ પછી આવશે ઉપાડ પર વ્યાજ. ભાગીદારે જેટલો ઉપાડ કર્યો હશે એ ઉપાડ પર એને જો વ્યાજ ચૂકવવાનું હશે એની નોંધ હોય તો આપણે એને ઉધાર બાજુ ઉપાડ પર વ્યાજ તરીકે લખીશું, કારણ કે ભાગીદાર ખુદ ઉપાડ કરે છે અને ઉપાડ પર વ્યાજ ભાગીદારે પેઢીને ચૂકવવાનું રહેશે, એટલા માટે એ ખર્ચ ગણાશે ભાગીદાર માટે અને પેઢી માટે એ આવક ગણાશે. એ પછી છે આખર બાકી. બાકી આગળ લઈ ગયા. આ કેવી છે? આખરની જમા બાકી. જ્યારે આખરની જમા બાકી કહી હોય ત્યારે આપણે એને ઉધાર બાજુ નોંધીશું. જ્યારે શરૂઆતની બાકી હશે અને જમા ઉધાર જે હશે તો એ સાઈડ જ નોંધવામાં આવશે. જમા હશે તો જમા બાજુ અને ઉધાર હશે તો ઉધાર બાજુ નોંધવામાં આવશે. પરંતુ આખરની એક બાકી એવી છે કે જે જમા હોય તો ઉધાર બાજુ નોંધવામાં આવે છે અને ઉધાર હોય તો એને જમા બાજુ નોંધ કરવામાં આવે છે. આટલી વિગતો છે એનો સમાવેશ ભાગીદારી મૂડી ખાતામાં થાય છે. આ નોંધ ભાગીદારના મૂડી ખાતામાં નોંધ કરવામાં આવે છે. હવે આમાંથી જે આપણને વ્યવહારો આપેલા હોય એ અંગેની નોંધ ભાગીદારના મૂડી ખાતામાં કરવાની હોય છે અને ન આપેલા હોય તો એની નોંધ થતી હોતી નથી. આ જે વસ્તુ છે બાકી આગળ લાવ્યા, ઉધાર બાકી અને જમા બાકી. આ ફોર્મેટ છે એટલા માટે મેં બંને બાજુ લખ્યું છે, પરંતુ તમને દાખલામાં ક્યારેય બંને બાકી આપેલી હશે નહીં. કોઈ એક જ બાકી આપેલી હોય, કાં તો ઉધાર બાકી આપેલી હશે અને કાં તો જમા બાકી આપેલી હશે. એ જે બાકી આપેલી હોય એ બાજુ નોંધ કરવાની રહેશે. એ પછીની છે આખરની બાકી, તો એ પણ કોઈ પણ એક જ બાકી આપેલી હોય તો એ આખરની બાકી જે જમા હોય તો ઉધાર બાજુ નોંધીશું અને ઉધાર હોય તો એને આપણે જમા બાજુ નોંધ કરીશું. આટલું થયા પછી, આટલી પ્રોસેસ થયા પછી આપણે આનો ટોટલ કરીશું. જે ટોટલ આવશે અહીંયા લખીશું, આનો ટોટલ અહીંયા લખીશું. હવે જ્યારે આનો ટોટલ વધુ હોય અને આનો ટોટલ ઓછો હોય
તો અહીંયા આપણે એક બીજી નોંધ કરવાની રહેશે. નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણી પાત્ર નફો જેટલો તફાવત હોય એ તફાવતની રકમ અહીંયા લખવાની અને એ નફા તરીકે દર્શાવવાની રહેશે. અને જો અહીંયા વધુ હોય અને અહીંયા ઓછો હોય તો આ બાજુ નોંધ કરવાની રહેશે. નફા નુકસાન વહેંચણી ખાતે વહેંચણી પાત્ર ખોટ જે તફાવત આવે એ બંનેમાં નોંધ કરવાની રહેશે. એ પછીનું જોઈએ આપણે. આમાં જે બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા, શરૂઆતની બાકી અને આખરની બાકીમાં તફાવત હશે. આ બંને બાકી ક્યારેય સરખી હશે નહીં. એટલા માટે આને આપણે અસ્થિર મૂડી ખાતા તરીકે ઓળખીએ છીએ. અને અસ્થિર મૂડી ખાતામાં માત્ર ને માત્ર એક જ ખાતું તૈયાર કરવામાં આવે છે. અસ્થિર હંગામી મૂડી ખાતાની પદ્ધતિથી મૂડી ખાતા રાખવાની રીત આપણે જોઈ. કઈ રીતે મૂડી ખાતું તૈયાર કરવાનું છે એ જોયું. હવે આપણે પદ્ધતિ બીજી જોઈએ કે સ્થિર કાયમી મૂડી ખાતા. સ્થિર રીતે મૂડી ખાતા રાખવાની પદ્ધતિ. તો સ્થિર મૂડી ખાતા શા માટે કહેવામાં આવે છે? તો મૂડી ખાતામાં જે શરૂની બાકી અને આખરની બાકી હશે એ બંનેમાં કોઈ જાતનો ફેરફાર જોવા મળશે નહીં. એટલા માટે એને આપણે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહેવામાં આવે છે. અને આમાં જે મૂડી ખાતા, જે સ્થિર કાયમી મૂડી ખાતા છે એમાં ખાતા બે પ્રકારના થશે. એક તો મૂડી ખાતું ભાગીદારોનું તૈયાર થશે, ભાગીદારોનું મૂડી ખાતું તૈયાર થશે. અને બીજા નંબરનું છે કે ભાગીદારોના ચાલુ ખાતા. બીજા નંબરનું ખાતું તૈયાર કરવામાં આવશે કે ભાગીદારોના ચાલુ ખાતા. સ્થિર કે કાયમી મૂડી ખાતા પદ્ધતિથી જ્યારે દાખલો ગણવાનો હશે ત્યારે તમને દાખલામાં કે હવાલામાં ગમે ત્યાં એવી નોંધ આપવામાં આવેલી હશે કે ભાગીદારની ચાલુ ખાતાની ઉધાર બાકી શરૂની અને ચાલુ ખાતાની જમા બાકી, શરૂની અને આખરની બાકી ચાલુ ખાતાની, એવી કંઈક નોંધ હશે ત્યારે આપણને ખ્યાલ આવી જશે કે આ સ્થિર કાયમી મૂડી ખાતા તરીકે કરવાનું છે. તો આપણે પહેલા જોઈએ કે આમાં મેં બે ફોર્મેટ તૈયાર કરીને રાખેલા છે. એકને આપણે મૂડી ખાતા તરીકે લઈશું અને એકને આપણે ચાલુ ખાતા તરીકે લઈશું. તો પહેલું જોઈએ ભાગીદારોના મૂડી ખાતા. ભાગીદારોના મૂડી ખાતા છે તો એમાં ઉધાર બાજુ અને જમા બાજુ જે રીતે આમાં ફોર્મેટ હતું એ જ રીતે આપણે આમાં ફોર્મેટ લેવાનું હોય છે. એટલા માટે તારીખ, વિગત, ભાગીદાર એ ના રૂપિયા, ભાગીદાર બી ના રૂપિયા. એ જ રીતે જમા બાજુ તારીખ, વિગત, ભાગીદાર એ ના રૂપિયા અને ભાગીદાર બી ના રૂપિયા. હવે મૂડી ખાતામાં શું દર્શાવવાનું રહેશે? જે તારીખ હોય એ શરૂની બાકી દર્શાવવા માટે હંમેશા 1/4 તારીખ જ આવતી હોય છે. એટલે આપણે પહેલા ત્યાં લખી દઈશું તારીખમાં કે 1/4. આ તારીખમાં ક્યારેય કોઈ જાતનો ફેરફાર થતો હોતો નથી. અને શરૂની બાકીને આપણે બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવીશું. જે છે મૂડીની શરૂની જમા બાકી, શરૂની જમા બાકી. જેટલી મૂડી હોય એટલી મૂડી લખીશું. બાકી આગળ લાવ્યા પછી આવશે આખરની બાકી લખવાનું. મૂડી ખાતામાં આ બે વસ્તુ કમ્પલસરી હશે ને હશે જ.
હવે આખરની બાકી ક્યારની ગણાય તો કે 31 માર્ચની ગણાય, કારણ કે આપણું નાણાકીય વર્ષ છે એ 1/4 થી શરૂ થાય છે અને 31/3 પૂરું થતું હોય છે, એટલા માટે 31/3 ના દિવસની આપણી આખરની બાકી ગણાય છે. આખરની બાકી દર્શાવવા માટે આપણે શબ્દ લખીશું કે બાકી આગળ લઈ ગયા, જેને આપણે લખી શકીએ કે મૂડીની આખરની. હવે ઉધાર બાજુ લખી છે પણ એ બાકી કેવી કહેવાશે? જમા બાકી કહેવાશે. જ્યારે શરૂની બાકી હશે ત્યારે ઉધાર બાકી હશે તો ઉધાર બાજુ જ દર્શાવીશું અને જમા બાકી હશે તો આપણે જમા બાજુ જ દર્શાવીશું. પરંતુ જ્યારે આખરની બાકી હોય છે, જો જમા બાકી શબ્દ વાપરેલો હોય તો આપણે એને ઉધાર બાજુ દર્શાવીશું અને આખરની ઉધાર બાકી શબ્દ વાપરેલો હોય તો આપણે એને જમા બાજુ નોંધ કરીશું. હવે જે સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં મૂડી ખાતામાં આ બે નોંધ થશે અને જો હવાલામાં કે ક્યાંય નોંધ હોય કે વધારાની મૂડી ભાગીદાર જ્યારે પેઢીમાં લાવતો હોય તો એની નોંધ પણ આપણે મૂડી ખાતામાં જ કરવાની રહેશે. તો એને આપણે એ રીતે દર્શાવી શકાય કે રોકડ, બેંક કે અન્ય. હવે વધારાની મિલકત કે વધારાની મૂડી જ્યારે ભાગીદાર પેઢીમાં લાવે છે ત્યારે હંમેશા રોકડ સ્વરૂપે લાવશે, બેંક થ્રુ લાવશે અથવા તો કોઈ અન્ય વસ્તુ ચીજ વસ્તુ દ્વારા એ પેઢીમાં લાવશે. એટલા માટે આપણે રોકડ, બેંક કે અન્ય ખાતે લખી શકાય છે. તો આપણે અહીંયા લખીએ કે વધારાની મૂડી, જ્યારે ભાગીદાર વધારાની મૂડી પેઢીમાં લાવે ત્યારે જમા બાજુ નોંધ થશે અને જો વધારાની મૂડી એ લઈ જાય તો એને આપણે ઉધાર બાજુ લખી શકીએ. રોકડ, બેંક કે અન્ય તરીકે જ લખીશું વધારાની મૂડી લઈ જવા બદલ. આ ઉપાડ ગણાશે નહીં, કારણ કે એ મૂડીમાંથી લઈ જાય છે, પોતાની મૂડી હશે એમાંથી જ એક ભાગ લઈ જતો હોય છે, એટલા માટે આપણે આને ઉપાડ ગણી શકીશું નહીં. તો સ્થિર કાયમી મૂડી ખાતામાં બે ખાતા તૈયાર કરવાના છે, જેમાંનું પહેલું ખાતું છે ભાગીદારોનું મૂડી ખાતું. મૂડી ખાતામાં શરૂઆતની બાકી અને આખરની બાકીની જ નોંધ થશે અને બાકી છે કે જે વધારાની મૂડી લાવે કે લઈ જાય તો એની નોંધ આપણે મૂડી ખાતામાં કરીશું. સ્થિર કાયમી મૂડી ખાતામાં કાયમી મિલકતને અસર કરતી નોંધ જ મૂડી ખાતામાં કરવામાં આવશે, અન્ય બધી જ નોંધ ચાલુ ખાતામાં કરવામાં આવશે. તો હવે આપણે ચાલુ ખાતાની નોંધ જોઈએ. તો અહીંયા હું હેડિંગ આપી દઉં. પહેલા તો ભાગીદારોના ચાલુ ખાતા. ફોર્મેટ સેમ છે, મૂડી ખાતા જેવું જ છે, ઉધાર બાજુ અને જમા બાજુ. તારીખ, વિગત, ભાગીદાર એ ના રૂપિયા અને ભાગીદાર બી ના રૂપિયા. એ જ રીતે તારીખ, વિગત, ભાગીદાર એ ના રૂપિયા અને ભાગીદાર બી ના રૂપિયા. હવે હવાલામાં કે દાખલામાં ક્યાંક એવી નોંધ હશે કે ભાગીદારના ચાલુ ખાતાની શરૂની બાકી અને ભાગીદારોના ચાલુ ખાતાની આખરની બાકી. તો પહેલા આપણે શરૂની બાકીની નોંધ કરીશું. તો શરૂની બાકીની નોંધ હંમેશા 1/4 દ્વારા થશે, જે મેં તમને પહેલા બી કહ્યું. હવે જ્યારે ચાલુ ખાતાની ઉધાર બાકી હશે તો આપણે ઉધાર બાજુ દર્શાવીશું. તો એને આપણે દર્શાવીએ બાકી આગળ લાવ્યા તરીકે. આ હશે ભાગીદારોના ચાલુ ખાતાની શરૂની ઉધાર બાકી. અને એવી જ રીતે ઉધાર બાકી આપી હોય, ઉધાર બાકી ના આપી હોય તો જમા બાકી આપી હશે. તો જો જમા બાકી આપી હોય તો આપણે જમા બાજુ દર્શાવીશું.
બાકી આગળ લાવ્યા તરીકે ચાલુ ખાતાની શરૂની જમા બાકી જેટલી લાવ્યા હોય એટલી દર્શાવવાની રહેશે. હવે આ પછીની નોંધ એવી થશે કે જે બાકી છે, આ જે બાકી લાવ્યા છે એનું વ્યાજ તો અહીંયા લખાય કે ઉધાર બાકીનું વ્યાજ, ઉધાર બાકીના વ્યાજ ખાતે, અને આ જ રીતે આ બાજુ લખાશે જમા બાકીના વ્યાજ ખાતે. પછી અહીંયા આવશે મૂડી પર વ્યાજ, જમા બાજુ પછી મૂડી પર વ્યાજની નોંધણી કરવામાં આવશે. મૂડી પર વ્યાજ લખ્યા પછી આજે આપણે છે બાજુમાં મૂડી ખાતું આપણે દોરેલું છે, બરાબર છે. અસ્થિરમાં હું તમને એમાં સમજાવું તો તમને વધારે ખ્યાલ આવશે. બાકી આગળ લાવ્યા શરૂની બાકી, મૂડી ખાતાની શરૂની બાકી, અહીંયા ચાલુ ખાતાની શરૂની બાકી, પછી આવ્યું મૂડી પર વ્યાજ જેની નોંધ આપણે કરી, મૂડી પર વ્યાજ. હવે રોકડ બેંક કે અન્ય ખાતું, હું આ ખાતા આ જે નોંધ છે આ નોંધ હું આમાં નહીં કરું કારણ કે આપણે આમાં લઈ લીધી છે કે રોકડ બેંક કે અન્ય. આમાં પણ વધારાની મૂડી અંગેની નોંધ છે જે આપણે મૂડી ખાતામાં કરવાની રહેશે, એટલા માટે એની નોંધ અહીંયા થશે નહીં. એ પછીનું છે પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, આ દરેક અંગેની નોંધ જે ચૂકવવાનું થશે એ દરેકની નોંધ ચાલુ ખાતામાં કરવામાં આવશે, મૂડી ખાતામાં કરવામાં આવશે નહીં. અને જો પછી આખરની બાકી છે, જો ઉધાર બાકી આપી હોય તો આપણે જમા બાજુ દર્શાવીશું 31/3, 31 માર્ચના દિવસે આખર દિવસ કહેવાય નાણાકીય વર્ષનો, એટલા માટે આપણે એને અહીંયા દર્શાવીશું. તો એને આપણે લખીશું બાકી આગળ લઈ ગયા તરીકે ચાલુ ખાતાની આખરની ઉધાર બાકી, આખરની ઉધાર બાકી. હવે ચાલુ ખાતામાં ઉધાર બાજુ ઉપાડ ખાતે ઉપાડ નોંધવામાં આવશે, ઉપાડ પર વ્યાજ નોંધવામાં આવશે, અને આખરની જો જમા બાકી આપેલી હોય તો આપણે અહીંયા એની નોંધ કરીશું. 31 માર્ચના રોજ બાકી આગળ લઈ ગયા તરીકે ચાલુ ખાતાની આખરની જમા બાકી, આખરની જમા બાકી હોય તો હંમેશા એની નોંધ ઉધાર બાજુ થશે, અને જો આખરની ઉધાર બાકી હોય તો હંમેશા એની નોંધ જમા બાજુ કરવામાં આવશે. હવે બધી નોંધ થઈ ગયા પછી ટોટલ કરવાનું. ટોટલ થાય છે જે જો ઉધાર બાજુ વધુ હોય, ઉધાર બાજુ વધુ રકમ આવતી હોય અને જમા બાજુ ઓછી રકમ આવતી હોય તો જે તફાવત હશે એ તફાવતને નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણી પાત્ર નફા તરીકે દર્શાવવામાં આવશે. અને જો જમા બાજુ વધુ આવતી હોય અને ઉધાર બાજુ ઓછી આવતી હોય તો ઉધાર બાજુ નફા નુકસાન વહેંચણી ખાતે અથવા તો નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણી પાત્ર ખોટ તરીકે દર્શાવવામાં આવશે. આ થયા બે પ્રકાર. જો દાખલામાં કે હવાલામાં ક્યાંય
ચાલુ ખાતાની શરૂની બાકી, ચાલુ ખાતાની ઉધારની બાકીની નોંધ ન આપેલી હોય તો આપણે હંમેશા અસ્થિર હંગામી મૂડી ખાતાની પદ્ધતિથી દાખલો સોલ્વ કરીશું. અને જો ચાલુ ખાતાની શરૂની બાકી અને ઉધારની બાકી આપેલી હોય તો આપણે હંમેશા સ્થિર કાયમી મૂડી ખાતાની રીતથી દાખલો સોલ્વ કરીશું.